નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના પડોશી દેશ મેક્સિકો તેની રાજધાની મેક્સિકો સિટીમાં આ સમયે એક ઐતિહાસિક ક્ષણમાંથી પસાર થઈ રહ્યું છે। દેશ હાલમાં એવા પ્રદર્શનોથી ધ્રુજી રહ્યો છે જે મેક્સિકોના આધુનિક ઇતિહાસના સૌથી મોટા યુવા આંદોલનોમાંના એક તરીકે નોંધાઈ રહ્યા છે। લાખો યુવાનો, ખાસ કરીને જેનઝી, રસ્તા પર ઉતરી આવ્યા છે સરકારના સામે તેમના સ્વર પ્રદર્શિત કરવા માટે। વધતા ગુનાઓ, ભ્રષ્ટાચાર અને સરકારી દમનથી મુક્તિની માંગ આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે। મેક્સિકોના રસ્તાઓ પર આજે એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે જેમણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે। યુવા વર્ગનું આ વિશાળ પ્રદર્શન એક સામાન્ય વિરોધ નથી। આ પેઢીના આક્રોશનું કેન્દ્ર છે પ્રણાલીગત નિષ્ફળતા, જેમાં કાયદો, ન્યાય અને સુરક્ષા ત્રણેય જ કચડી પડ્યા છે એવી વ્યાપક માન્યતા છે। યુવા સંગઠનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં વધતા હિંસક ગુનાઓ, ડ્રગ કાર્ટેલ્સની દાદાગીરી અને સરકારની નિષ્ક્રિયતા હવે અસહ્ય બની ગઈ છે। મીડિયા અહેવાલો અનુસાર આ પ્રદર્શનનો તાત્કાલિક ટ્રિગર રહ્યો છે એક ધક્કાદાયક ઘટના, મેયર કાર્લોસ માંઝોની હત્યા। કાર્લોસ માંઝો લાંબા સમયથી મેક્સિકોના સૌથી પ્રબળ અને સૌથી જોખમી ડ્રગ કાર્ટેલ્સ સામે લડી રહ્યા હતા। તેઓ ખુલ્લેઆમ આ ગેંગ્સ સામે અવાજ ઉઠાવતા હતા, પરંતુ તાજેતરમાં તેમને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા। યુવાનો માટે આ હત્યા માત્ર એક વ્યક્તિની ગુમાવણી નહોતી, તે તેઓ માટે રાજ્યની કમજોરી અને તૂટતી ન્યાય પ્રણાલીનું પ્રતીક બની। માંઝોની હત્યાએ ખાસ કરીને જેનઝીમાં ઊંડો આક્રોશ ફેલાવ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર જેનઝી માને છે કે જો એક મેયર સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોની સલામતીની અપેક્ષા રાખવી વ્યર્થ છે। આ અવાજો હવે માત્ર સોશિયલ મીડિયા પર નથી, આ રોષે રાજધાનીની શેરીઓ ભરાઈ ગઈ છે। મેક્સિકો સિટીમાં યોજાયેલ રેલીમાં દેશના અનેક વિસ્તારોમાંથી યુવાનો ઉમટી પડ્યા છે। પ્રદર્શનને જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ માત્ર રાજકીય વિરોધ નથી, પરંતુ એક ઊંડા ભય અને નિરાશાનો વિસ્ફોટ છે। યુવા પ્રદર્શનકારો સરકારને સીધા જ જવાબદાર ઠેરવી રહ્યા છે। તેઓ કહે છે કે મેક્સિકોમાં કાયદો એમાં તે માત્ર કાગળ પર છે। ડ્રગ, હિંસા અને ભ્રષ્ટાચાર એવું જાડું બની ગયા છે કે ન્યાય પ્રક્રિયા લગભગ થંભી ગઈ છે। મેયર માંઝોની હત્યા આ નિષ્ફળતાની ચોખ્ખી સાબિતી તરીકે રજૂ કરવામાં આવી રહી છે। વિરોધનો માહોલ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો, પરંતુ થોડા સમયમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો। મીડિયા અહેવાલો અનુસાર નેશનલ પેલેસ, રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાનની બહાર સુરક્ષાત્મક અવરોધોને કેટલાક પ્રદર્શનકારોએ ધકેલીને નુકસાન પહોંચાડ્યું હતું। જવાબમાં પોલીસ દળોએ ટીયર ગેસનો ઉપયોગ કર્યો। રાજધાનીના અનેક વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારો વચ્ચે અથડામણો થઈ હતી તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। તેમ છતાં પ્રદર્શનકારો પાછા ખસ્યા નહીં। તેઓ ભ્રષ્ટાચાર, હિંસા અને રાજકીય દમન સામે સૂત્રોચ્ચાર કરતા રહ્યા। તે જ સમયે મીડિયા અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબોમ આ સમગ્ર વિરોધને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે। તેમણે આંદોલનને રાજકીય રંગ આપી દીધો છે। શેનબોમનો દાવો છે કે આ રેલીઓ પાછળ રાઇટ વિંગ્સનો હાથ છે, જે તેમની સરકારને અસ્થિર કરવા માંગે છે। રાષ્ટ્રપતિએ એટલું પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ઝુંબેશમાં ઘણા બોટ્સ એટલે કે બનાવટી એકાઉન્ટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી આ આંદોલનનું સાચું સ્વરૂપ અસ્પષ્ટ બની જાય છે। સરકાર આ વિરોધને રાજકીય ગણાવી રહી છે। આ વિરુદ્ધ દ્રષ્ટિકોણ મેક્સિકોની રાજકીય હિલચાલને વધુ ગરમાવી રહ્યો છે। યુવા સંગઠનોનો દાવો છે કે તેઓ સંપૂર્ણપણે સ્વયંભૂ છે। તેઓ માત્ર સુરક્ષિત ભવિષ્ય અને જવાબદારીયુક્ત શાસનની માંગ કરી રહ્યા છે। જેનઝીનો આ ગુસ્સો માત્ર એક પેઢીની વિચિત્રતા નથી, પરંતુ તે મેક્સિકન સમાજની ગહન સમસ્યાઓની દુઃખદ યાદ અપાવે છે। વધતી ડ્રગ હિંસા, ભ્રષ્ટાચાર, ન્યાય પ્રણાલીની ધીમી ગતિ, આ બધી જ સમસ્યાઓ હવે યુવાનો માટે જીવન મરણના પ્રશ્ન બની ગઈ છે। દેશની ન્યાયિક અને સુરક્ષાત્મક સંસ્થાઓ પર વિશ્વાસ ઘટી રહ્યો છે। લાખો યુવાનોનું રસ્તા પર ઉતરવું એ મોટો સંકેત છે કે લોકો માનવા માંડ્યા છે કે રાજ્ય તેમને સુરક્ષા આપવામાં અસમર્થ છે। મેક્સિકોની શેરીઓમાં દેખાતા આ દ્રશ્યો માત્ર એક દિવસની ઘટના નથી, આ એક ઉકળતી અસંતોષની લહેર છે જે મેક્સિકોના રાજકીય ભવિષ્યને અસર કરી શકે છે। રાષ્ટ્રપતિ શેનબોમની સરકાર હવે એક મોટા પડકાર સામે છે। એક બાજુ છે લાખો યુવાનોનો પેઢી પરિણામક કટફરી,
એક બાજુ છે લાખો યુવાનોનો પેઢી પરિણામક રોષ, શાંતિ, ન્યાય અને હિંસામુક્ત જીવન માટેની માંગ. બીજી બાજુ છે સરકારનો દાવો કે આ તમામ એક રાજકીય કાવતરાનો ભાગ છે. આગામી દિવસોમાં મેક્સિકોની રાજકીય સ્થિતિ કેવી રહેશે? શું સરકાર આ યુવા પેઢીના અવાજોને સમજીને ન્યાયિક અને સુરક્ષાત્મક સુધારાઓ લાવશે, કે આ વિરોધ વધુ ઊંડો રાજકીય સંકટ સર્જશે? આ બધું હજી અનિશ્ચિત છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર યુવા પેઢીના આ આક્રોશને કેવી રીતે સંબોધે છે અને દેશમાં શાંતિ તથા કાયદાનું શાસન કેવી રીતે પુનઃસ્થાપિત કરે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.